Good morning, students. Welcome to our class of Social Science Economics. Yesterday we started the lesson development. Today we will continue. Yesterday we saw how different countries the development means for different countries. Now how to compare different countries or states. Let us go further today. You might have done the homework, I think. You might ask if development can mean different things. How can some countries are generally called developed and other underdeveloped? What is the criteria? કેવી રીતે કહેવામાં આવે કે આ ડેવલપ વિકસિત દેશ છે કે અલ્પ વિકસિત દેશ છે એ કઈ રીતે આપણે નક્કી કરીએ? Before we come to this, let us consider another question. So this question or the thing which is given below will help you to do this calculation or come to know how these things are done. When we compare different things, they could have similarities as well as differences. Yes, in while comparing two things, there can be સમાનતા પણ હોઈ શકે અને તફાવત પણ હોઈ શકે. Which aspects do we use to compare them? Do we use similarities or do we use difference? સમાનતા देखिए કે તફાવત देखिए. Let us look at the students in the class itself. So good example of students itself is taken. હાઉ ડુ વી કમ્પેર ડિફરન્ટ સ્ટુડન્ટ્સ? ક્લાસમાં 50 છોકરાઓ હોય, 50 વિદ્યાર્થીઓ હોય, તો કઈ રીતે એમની સરખામણી કરવી, કમ્પેરિઝન કઈ રીતે કરવું? દે ડિફર. હવે અલગ અલગ શું છે? તો હાઇટ અલગ હોય, હેલ્થ તંદુરસ્તી અલગ હોય, ટેલેન્ટ્સ એન્ડ ઇન્ટરેસ્ટ એ બધું અલગ અલગ હોય. તો કઈ રીતે સરખામણી કરીએ બધાની? ધ હેલ્ધીએસ્ટ સ્ટુડન્ટ્સ મે નોટ બી ધ હેલ્ધીએસ્ટ સ્ટુડન્ટ મે નોટ બી ધ મોસ્ટ સ્ટુડિયસ વન. સૌથી હેલ્ધી સ્ટુડન્ટ્સ જે છે, સ્ટુડન્ટ જે છે એ સ્ટુડિયસ એટલે કે હાર્ડ વર્કિંગ ના હોય, લેબરસ ના હોય, ઇન્ડસ્ટ્રીયસ ના હોય. બીજું, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ, જે સૌથી હોશિયાર ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે, મે નોટ બી ધ ફ્રેન્ડલીએસ્ટ વન, તો એ ફ્રેન્ડલી ના હોઈ શકે. સો હાઉ ડુ વી કમ્પેર સ્ટુડન્ટ્સ? તો આપણે એમની સરખામણી કઈ રીતે કરીએ? ધ ક્રાઇટેરિયન વે વે યુઝ ડિપેન્ડ્સ ઓન ધ પર્પઝ ઓફ કમ્પેરિઝન. તો શાના માટે એમની સરખામણી કરવાની છે? Why we have to compare? For what purpose? That becomes the main point. We use different criterion to choose a sports team. Suppose સ્ટુડન્ટ્સમાંથી સ્પોર્ટ્સ ટીમ સિલેક્ટ કરવાની છે, તો હવે એના માટે અલગ અલગ ક્રાઇટેરિયાઝ જોવા પડશે. ડિબેટ ટીમ માટે અલગ ગુણવત્તા જોવી પડશે, ક્વોલિટીઝ જોવી પડશે. મ્યુઝિક ટીમ માટે મ્યુઝિકને રિલેટેડ ગુણવત્તા હોવી જોઈએ. ટીમ ટુ ઓર્ગેનાઇઝ અ પિકનિક ઓર્ગેનાઇઝ કરવા માટે આવડત, એડમિનિસ્ટ્રેશન ને ઓર્ગેનાઇઝેશનની આવડત હોવી જોઈએ. તો ડિફરન્ટ પર્પઝ માટે ડિફરન્ટ ક્રાઇટેરિયાઝ અથવા અલગ અલગ ગુણવત્તાઓ કામ કરે છે. સ્ટીલ if for some purpose we have to choose the criterion for the all round progress of the children in the class. હવે બધા જ ગુણ કોઈમાં ઓલ રાઉન્ડ પ્રોગ્રેસ આપણે કહીએ, ઓલરાઉન્ડ પ્રોગ્રેસ માટે શું હોવું જોઈએ? હાઉ શેલ વી ડુ ઇટ? તો ઓલરાઉન્ડ પ્રોગ્રેસ કઈ રીતે થાય બાળકોનું, કઈ રીતે આપણે એને કરીએ? યુઝ્યુઅલી વી ટેક one or more important characteristics of persons and compare them based on these characteristics. આપણે લોકોની એક કરતાં વધારે ગુણવત્તા એમની ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જે હોય એમને કમ્પેર કરીને એમનું બેઝ બનાવીએ. ઓફકોર્સ there can be differences about what are important characteristics that should form the basis of comparison. પણ કઈ ગુણવત્તાઓ, કઈ ક્વોલિટીઝ કમ્પેરિઝન માટે જરૂરી છે એ અલગ અલગ લોકોની અલગ અલગ માન્યતા હોઈ શકે, એમાં ડિફરન્સીસ પણ હોઈ શકે છે. ફ્રેન્ડલીનેસ એન્ડ સ્પિરિટ ઓફ કોઓપરેશન, ક્રિએટિવિટી ઓર માર્ક્સ સિક્યોર્ડ. તો ઓલરાઉન્ડ પ્રોગ્રેસ કોનો થયો છે? તો ફ્રેન્ડલીનેસ છે, પછી સ્પિરિટ ઓફ કોઓપરેશન છે, સાથ અને સહકાર આપે છે કે નહીં, ફ્રેન્ડલી છે કે નહીં, ક્રિએટિવિટી છે કે નહીં, માર્ક્સ સિક્યોર્ડ. એ રીતે અલગ અલગ ગુણ, અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ આપણે લઈ શકીએ છીએ. કોઈ કહેશે આ હોવું જોઈએ, કોઈ કહેશે પહેલું હોવું જોઈએ, કોઈ કહેશે આ ના હોવું જોઈએ. એ રીતે ડિફરન્સીસ તો આવી જ શકે છે. ધીસ ઇઝ ટ્રુ ઓફ ડેવલપમેન્ટ ટુ. તો આ એક આપણે વિદ્યાર્થીઓની વાત કરી, પણ આ રીતે અલગ અલગ રાજ્ય, અલગ અલગ પ્રદેશ, અલગ અલગ દેશ એ બધા માટે પણ આ સરખું જ છે. આ રીતે ડિફરન્સીસ હોઈ શકે છે. ફોર કમ્પેરિંગ કન્ટ્રીઝ, their income is considered to be one of the most important
એટ્રીબ્યુટ્સ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે બીજા બી એટ્રીબ્યુટ્સ એટલે ક્વોલિટીઝ એટેચ ટુ ઇટ, ગુણવત્તાઓ જેમની સાથે જોડાયેલી છે એને એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે. તો કન્ટ્રીઝ દેશોની સરખામણી કરવા માટે ડેવલપમેન્ટ છે કે નહીં, ડેવલપ છે કે નહીં, તેના માટે આવક ઇન્કમ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણી બધી ક્વોલિટીઝ હોઈ શકે છે પણ એનામાંથી એક છે એ ઇન્કમ બે, એટલે બેઝ ડેવલપમેન્ટનું ગણી શકાય તો ઇન્કમ છે કન્ટ્રીની. એનાથી આપણે કહી શકીએ કન્ટ્રીઝ વિથ હાયર ઇન્કમ આર countries with higher income are more developed than others with less income. જેની ઇન્કમ વધારે છે, જે કન્ટ્રીઝની ઇન્કમ વધારે છે એ બીજા કરતાં વધારે ડેવલપ છે એવું આપણે કહી શકીએ. જેમની ઓછી છે એ ઓછા ડેવલપ છે એવું આપણે કહી શકીએ. This is based on the understanding that more income means more of all things that human beings need. એનો મતલબ એમ છે કે વધારે પૈસો હોય, વધારે આવક હોય તો માનવ પોતાની વ્યક્તિ પોતાની વધારે જરૂરિયાત પૂરી કરી શકે છે, તો એ બીજા કરતાં વધારે ડેવલપ છે. વોટ એવર પીપલ લાઇક એન્ડ શુડ હેવ દે વિલ બી એબલ ટુ ગેટ વિથ ગ્રેટર ઇન્કમ. જે એમને જોઈએ છે લોકોને, વોટ ડુ પીપલ નીડ, if greater income is there they can satisfy many needs, greater needs. So greater income itself is considered to be one important goal. તો આવક વધારે હોવી જોઈએ, ઇન્કમ વધારે હોવી જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ અથવા એક ઇમ્પોર્ટન્ટ ગોલ આપણે કહીએ એવું હોય છે. તો ઇન્કમ ફર્સ્ટ ક્વોલિટી એટ્રીબ્યુટ ઇઝ ઇન્કમ. નાવ વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ અ કન્ટ્રી? દેશની આવક શું હોય છે? ઇન્ટ્યુઇટિવલી ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે કે આપણે સમજી શકીએ છીએ સહેલી રીતે. ધ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી ઇઝ ધ ઇન્કમ ઓફ ઓલ ધ રેસિડેન્ટ્સ ઓફ ધ કન્ટ્રી. આખા દેશના લોકો જે કમાય છે, આવક થાય છે એ રાષ્ટ્રીય આવક કહેવાય. વ્યક્તિની આવક, જેટલા વ્યક્તિઓ છે દેશમાં એ બધાની આવક એ રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ કહેવાય. ધીસ ગિવ્સ અસ ધ ટોટલ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી. એટલે કે જેટલા લોકો કમાય છે એ બધાની આવક આપણે ગણીએ તો એ ટોટલ ઇન્કમ થાય એટલે કે નેશનલ ઇન્કમ થઈ જાય. However, for comparison between countries, total income is not such a useful measure. પણ બે દેશની આપણે સરખામણી કરવી હોય, કમ્પેર કરવું હોય તો ટોટલ ઇન્કમ એ યુઝફુલ મેઝર નથી. સિન્સ કન્ટ્રીઝ હેવ ડિફરન્ટ પોપ્યુલેશન્સ, કારણ કે પોપ્યુલેશન એ કોન્સ્ટન્ટ નથી, બધાની એક સરખે પોપ્યુલેશન નથી. અમેરિકાનું પોપ્યુલેશન અને ઇન્ડિયાનું પોપ્યુલેશન, ઇન્ડિયાની આપણે કહીએ ઇન્કમ, નેશનલ ઇન્કમ વધારે હશે પણ એના લોકો બી તો એટલા બધા કરોડો લોકો છે એટલા તો અમેરિકામાં નથી. અમેરિકાની નેશનલ ઇન્કમ ઓછી હશે પણ ત્યાં લોકો પણ ઓછા છે. તો આ જે છે કે નેશનલ ઇન્કમ એક ફેક્ટર છે, આપણે કહી શકીએ કે નેશનલ ઇન્કમ જેની વધારે હોય એ દેશ ડેવલપ છે. એ કેવું ખોટું છે કારણ કે પોપ્યુલેશન એ બધાની અલગ અલગ છે. કમ્પેરિંગ ટોટલ ઇન્કમ વિલ નોટ ટેલ અસ વોટ એન એવરેજ પર્સન ઇઝ લાઇકલી ટુ અર્ન. એટલે ટોટલ ઇન્કમ નહીં પણ આપણે ગણવી પડે એવરેજ ઇન્કમ, કે વ્યક્તિ દીઠ પર પર્સન કેટલી ઇન્કમ થાય છે. તો ટોટલ ઇન્કમ જે દેશની છે એને આપણે જ્યારે ડિવાઈડ કરીએ પોપ્યુલેશન સાથે ત્યારે આપણને ખબર પડે કે કોની ઇન્કમ વધારે છે, કયા દેશની ઇન્કમ વધારે છે. તો એવરેજ ઇન્કમ ઇઝ યુઝફુલ, નોટ ટોટલ ઇન્કમ. આર પીપલ ઇન વન કન્ટ્રી બેટર ઓફ દેન અધર્સ ઇન અ ડિફરન્ટ કન્ટ્રી? એક દેશના લોકો બીજા કરતાં સારા છે, આગળ છે, અથવા એમની વધારે જરૂરિયાતો પૂરી થાય છે. બેટર ઓફ એટલે એમના કરતાં વધારે સુખી છે. હેન્સ વી કમ્પેર ધ એવરેજ ઇન્કમ વિચ ઇઝ ધ ટોટલ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી ડિવાઇડેડ બાય ઇટ્સ ટોટલ પોપ્યુલેશન. ટોટલ ઇન્કમને જ્યારે
ટોટલ પોપ્યુલેશન દ્વારા ભાગવામાં આવે અથવા એની વડે ભાગવામાં આવે, ડિવાઈડ કરવામાં આવે તો આપણને એવરેજ ઇન્કમ મળે છે. અને એવરેજ ઇન્કમને જ પર કેપિટા ઇન્કમ, પર કેપિટા એટલે પર હેડ, પર પર્સન ઇન્કમ પણ કહેવાય છે. In World Development Reports brought out by the World Bank, this criterion is used in classifying countries. તો આ જે પર કેપિટા ઇન્કમ છે એ એક મેઝરમેન્ટ છે, એક ટૂલ છે જેનાથી નક્કી કરવામાં આવે, જેનાથી ડિસાઇડ કરવામાં આવે કે કન્ટ્રી ડેવલપ છે, ડેવલપિંગ છે કે અંડર ડેવલપ છે. Countries with per capita income of $12056 per annum, દર વર્ષે જેમની $12,056 per annum and above in 2017, આ જે આંકડા છે, ડેટા જે છે એ 2017ના છે, આર કોલ્ડ રિચ કન્ટ્રીઝ. તો 2017માં વ્યક્તિ દીઠ પર પર્સન પર યર જેમની ઇન્કમ હોય $12,056, એમને આપણે કહીએ કે રિચ કન્ટ્રીઝ છે અથવા ડેવલપ કન્ટ્રીઝ છે. તો નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ એ એવરેજ ઇન્કમ છે, એને પર કેપિટા ઇન્કમ કહીએ. એન્ડ ધોઝ વિથ પર કેપિટા ઇન્કમ ઓફ $955 ઓર લેસ, 2017માં જેની એવરેજ ઇન્કમ પર કેપિટા ઇન્કમ જે દેશની $955 અથવા એનાથી ઓછી હોય એમને લો ઇન્કમ કન્ટ્રીઝ અથવા અંડર ડેવલપ કન્ટ્રીઝ આપણે કહી શકીએ. ઇન્ડિયા કમ્સ ઇન ધ કેટેગરી ઓફ લો મિડલ ઇન્કમ કન્ટ્રીઝ. ઇન્ડિયા વચ્ચે જ છે આ બંનેની, એટલે લો મિડલ ઇન્કમ, લો ઇન્કમ નહીં પણ લો મિડલ ઇન્કમ કન્ટ્રીઝમાં આવે છે. બિકોઝ ઇટ્સ પર કેપિટા ઇન્કમ ઇન 2017 વોઝ જસ્ટ $1820 પર એનમ. તો 2017માં ઇન્ડિયાને વ્યક્તિ દીઠ ઇન્કમ આપણે કહીએ દર વર્ષે એ $1820. $1ની કિંમત આપણે રૂપિયામાં ગણવી હોય તો એટ પ્રેઝન્ટ આપણે 75 સમથિંગ કંઈક રૂપિયા છે, તો આમને આપણે મલ્ટીપ્લાય કરીએ 75થી તો દર વ્યક્તિ દીઠ પર કેપિટા ઇન્કમ 2017ની આપણને મળે. અને હમણાં જો આપણે સ્ટેટિસ્ટિક લઈએ તો આપણા ઇન્ડિયાની જો ઇન્કમ આપણે દેખીએ પર કેપિટા ઇન્કમ, તો 2020ના એન્ડ સુધીમાં એવું કહેવાય છે કે $2,900 પર એનમ, US પર એનમ પર કેપિટા ઇન્કમ થઈ જશે 2020ના અંત સુધીમાં, એવું આપણે કહી શકીએ છીએ. આવા એક સ્ટેટિસ્ટિક્સ છે. ધ રિચ કન્ટ્રીઝ એક્સક્લુડિંગ એટલે એમના સિવાય કન્ટ્રીઝ ઓફ મિડલ ઇસ્ટ એન્ડ સર્ટન અધર સ્મોલ કન્ટ્રીઝ આર જનરલી કોલ્ડ ડેવલપ્ડ કન્ટ્રીઝ. તો જેમની ઇન્કમ આપણે દેખીએ હતી ઉપર મુજબ, જેમની ઇન્કમ છે 12,056 અથવા એનાથી વધારે 2017માં પર કેપિટા ઇન્કમ પર એનમ, એ લોકો રિચ કન્ટ્રીઝ અથવા ડેવલપ કન્ટ્રીઝમાં આવે છે. Now understanding economic development. While averages are useful for comparison, they also hide disparities. હવે એવરેજ ઇન્કમ એ કમ્પેરિઝન માટે યુઝફુલ તો છે, પણ ડિસ્પેરિટીઝ એટલે કે ઇનઇક્વાલિટી એટલે કે એનામાં પણ અલગ અલગ ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા તો છે, એ આપણે હવે એક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ લેટ અસ કન્સિડર ટુ કન્ટ્રીઝ એ એન્ડ બી. બે કન્ટ્રીઝ છે એ એન્ડ બી. ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી, હવે વધારે કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં ના જતાં, ટોટલ પોપ્યુલેશન ના ગણતા, આપણે એવું એઝ્યુમ કરીએ દેટ દે હેવ ઓનલી 5 સિટીઝન્સ ઇચ, કે એ અને બી બંનેમાં 5 સિટીઝન્સ છે, એટલે પોપ્યુલેશન 5 છે. બેઝડ ઓન ડેટા ગિવન ઇન ટેબલ 1.2 કેલ્ક્યુલેટ ધ એવરેજ ઇન્કમ ફોર બોથ ધ કન્ટ્રીઝ. હવે ડેટા આપેલું છે બે કન્ટ્રીઝનું એ અને બીનું, તો એવરેજ ઇન્કમ એમની આપણે જોઈએ તો 2012માં તો 9,500, 10,500, 9,800, 10,000 અને 10,200 એનું ટોટલ આપણે કરવાનું. 9, 19 and 9, 28 and 10, 38 and 10, 48, 48,200, 49,000 and 50,000.
એવરેજ શું થશે? ટોટલ જે છે એ 50,000 છે, પણ 5 જણ છે, તો 5 જણનું 50,000 ભાગ્યા કેટલું આવશે? 10,000. કન્ટ્રી બી જે છે એનું ટોટલ પણ આપણે દેખીએ થાય છે 500 + 500 + 500 + 500 + 48,000, તો 50,000 છે. તો એવરેજ જોઈએ તો ડિવાઈડ બાય 5 કરીએ તો ઉપરવાળાની પણ 10,000 આવે છે અને નીચેવાળાની પણ એવરેજ 10,000 આવે છે. વિલ યુ બી ઇક્વલી હેપી ટુ લીવ ઇન બોથ ધીસ કન્ટ્રીઝ એન્ડ બોથ ઇક્વલી ડેવલપ્ડ? હવે આપણે દેખીએ કે બંનેની એવરેજ ઇન્કમ તો સરખી જ છે, તો શું આપણે કન્ટ્રી એ અને કન્ટ્રી બીમાં રહેવા માટે સંમત થઈશું? વિલ વી બી હેપી ઇન બોથ ધીસ કન્ટ્રીઝ? પરહેપ્સ સમ ઓફ us may think to live in country B. આપણે સમજીએ, કોઈ એવું લાગશે કે ચલો આપણે કન્ટ્રી બીમાં રહીએ, ઇફ વી આર એશ્યોર્ડ ઓફ બિંગ ઇટ્સ 5th સિટીઝન. જો આપણે કન્ટ્રી બીમાં 5મા સિટીઝન જેની આવક કેટલી છે? 48,000, પણ 1 2 3 4 જે પર્સન્સ છે એમની ઇન્કમ તો 500 રૂપીસ છે, તો આપણે કન્ટ્રી બીમાં જો 5th સિટીઝન હોઈએ તો રહેવાનું પસંદ કરીએ. If it is a lottery that decides our citizenship number, then perhaps most of us will prefer to live in country A. પણ ઘણા બધા જણ કન્ટ્રી એમાં રહેવાનું પસંદ કરશે. કેમ? કારણ કે આપણે દેખીએ કે વેરિએશન જે છે 1 2 3 4 5માં એ બહુ ઓછું છે. 9,500, 10,500, 9,000, એટલે અરાઉન્ડ 10,000 રૂપીસ બધાની ઇન્કમ થાય છે એવું આપણે કહી શકીએ. તો એ વધારે કમ્પેરેબલ છે અથવા એમાં રહેવું વધારે સુરક્ષિત છે. પણ પેલામાં 4 ગરીબ છે અને 1 અમીર છે, અને આનામાં નથી કોઈ ગરીબ, એમાં નથી કોઈ ગરીબ અને નથી કોઈ અમીર. Even though both the countries have identical average income, A is preferred because it has more equitable distribution. ઇક્વાલિટી જે છે એ કન્ટ્રી એમાં જોવા મળે છે. Even though both the countries have identical average income, country A is preferred because it has more equitable distribution. In this country, people are neither very rich nor extremely poor. On the other hand, most citizens in country B are poor and one person is extremely rich. તો ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ એ બી કન્ટ્રીમાં જોવા મળે છે, જ્યારે કે એમાં જોવા મળતી નથી. તો વી વિલ બી હેપી ટુ લીવ ઇન કન્ટ્રી એ. હેન્સ વાઇલ એવરેજ ઇન્કમ ઇઝ યુઝફુલ ફોર કમ્પેરિઝન, તો આપણે એવું કહી શકીએ કે એવરેજ ઇન્કમ એ કમ્પેરિઝન માટે સારી છે, પર કેપિટા ઇન્કમ કાઢવા માટે સારી છે, બટ ઇટ ડઝ નોટ ટેલ અસ હાઉ ધીસ ઇન્કમ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પીપલ. કારણ કે આપણે તો એને એવરેજ કાઢ્યો, પણ વ્યક્તિ દીઠ પર પર્સન ઇન્કમ તો આપણે કાઢી જ નહીં. Cartoon is given country with no rich and no poor, that is country A. We made the chairs and we use them. બધાની ઇન્કમ સેમ છે એટલે બધાને સેમ ફેસિલિટીઝ ઓલમોસ્ટ મળે છે. કન્ટ્રી બી જે છે એમાં 4 રીચ છે અને 4 પુઅર છે અને 1 રીચ છે, તો ખુરશીઓ તો બનાવી છે પણ બધી ખુરશીઓ લગભગ મોસ્ટલી એક વ્યક્તિ માટે આટલી બધી ખુરશીઓ છે અને ઘણા બધા વ્યક્તિ માટે ઓછી ખુરશીઓ છે. એટલે ફેસિલિટીઝ આપણે સમજીએ કે એક વ્યક્તિ ઘણી બધી ફેસિલિટીઝ ભોગવે છે અને ઘણા બધા વ્યક્તિઓ ફેસિલિટીઝ ભોગવતા નથી. વી મેડ ધ ચેર્સ એન્ડ હી ટુક ધેમ, એટલે કે આપણે મહેનત કરી પણ ઇન્કમ તો પહેલાંની વધી ગઈ. લેટ્સ વર્ક ધીસ આઉટ. Give 3 examples where an average is used for comparing situations. આપણે એવરેજનો યુઝ કરીએ સિચ્યુએશન્સ કમ્પેર કરવા માટે. એવા 3 એક્ઝામ્પલ લખવાના છે. વાય ડુ યુ થિંક એવરેજ ઇન્કમ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયન ફોર ડેવલપમેન્ટ? એક્સપ્લેન. તો એવરેજ ઇન્કમ કેમ ઇમ્પોર્ટન્ટ છે, ક્રાઇટેરિયા છે, એક મેઝરમેન્ટ ટૂલ છે ડેવલપમેન્ટ માપવા માટે, એને એક્સપ્લેન કરવાનું છે. થર્ડ, બિસાઇડ્સ ધ સાઇઝ ઓફ પર કેપિટા ઇન્કમ, વોટ અધર પ્રોપર્ટી ઓફ ઇન્કમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન કમ્પેરિંગ 2 or more સોસાયટીઝ? પર કેપિટા ઇન્કમ સિવાય ઇન્કમની કઈ એવી લાક્ષણિકતા, એવી કેરેક્ટરિસ્ટિક્સ છે, એવું એટ્રીબ્યુટ છે જે 2 સોસાયટીઓને અથવા 2 રિજિયન્સને, 2 પોપ્યુલેશન્સને, 2 કન્ટ્રીઝને કમ્પેર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોર્થ, સપોઝ રેકોર્ડ શોઝ દેટ એવરેજ ઇન્કમ ઇન અ કન્ટ્રી હેઝ બીન ઇન્ક્રીઝિંગ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એ રેકોર્ડ્સ બતાવે છે કે એવરેજ ઇન્કમ વધી છે એક કન્ટ્રીમાં
continuously. From this, can we conclude that all sections of the economy have become better? એનાથી આપણે કહી શકીએ કે બધા જ લોકોની ઇન્કમ વધી છે, એવું કહી શકીએ. ઇલસ્ટ્રેટ યોર આન્સર વિથ એન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ આપીને આ તમારે ઇલસ્ટ્રેટ કરવાનું છે. ફ્રોમ ધ ટેક્સ્ટ ફાઇન્ડ આઉટ પર કેપિટા ઇન્કમ લેવલ ઓફ લો ઇન્કમ કન્ટ્રીઝ એઝ પર વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ્સ. વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ વાંચીને લો ઇન્કમ કન્ટ્રીઝનું પર કેપિટા ઇન્કમ શોધવાનું છે. 6. રાઇટ અ પેરેગ્રાફ ઓન યોર નોશન એટલે આઈડિયા ઓફ વોટ શુડ ઇન્ડિયા ડુ ઓર એચીવ ટુ બીકમ અ ડેવલપ કન્ટ્રી. ઇન્ડિયાને ડેવલપ કન્ટ્રી બનવા માટે, પોતાની પર કેપિટા ઇન્કમ વધારવા માટે, એવરેજ ઇન્કમ વધારવા માટે શું કરવું જોઈએ, શું એચીવ કરવું જોઈએ, એ તમે તમારા શબ્દોમાં લખો. Now, income and other criteria. When we looked at individual aspirations and goals, we found that people not only think of better income but also have goals such as security, respect for others, equal treatment, freedom, etc. We have already seen this, that we do not generally have to have more income, but other things, other facilities, other things are also there which we look to: security, respect, equal treatment, no discrimination, freedom, etc. These things we keep in mind. Similarly, when we think of a nation or a region, we may, besides average income, think of other equally important attributes. So, besides average income, some more things are there that we have to keep in mind. What could these attributes be? કઈ એવી ક્વોલિટીઝ છે, ફેસિલિટીઝ છે જેમને આપણે ધ્યાનમાં રાખવી પડે? Let us examine this through an example. Table 1.3 gives the per capita income of Haryana, Kerala and Bihar. So let us see table 1.3. Table 1.3, per capita income of select states is given. State Haryana, per capita income in 2015-16 in rupees is 1,62,334. Kerala 1,40,190 rupees and Bihar 31,454 rupees only. Actually, these figures are of per capita net state domestic product at current prices for 2015-16. Let us ignore what this complicated term exactly means. A net per capita net state domestic product એ શું છે આપણે એવું હમણાં વાંચવું નથી, થોડું હાયર લેવલનું છે, એટલે આપણે એવું સમજીએ કે આ એક પર કેપિટા ઇન્કમ છે. ઇટ ઇઝ ટુ બી ધ પર કેપિટા ઇન્કમ ઓફ ધ સ્ટેટ. વી ફાઇન્ડ દેટ ઓફ ધ થ્રી હરિયાણા હેઝ ધ હાઈએસ્ટ પર કેપિટા ઇન્કમ એન્ડ બિહાર ઇઝ એટ ધ બોટમ. તો આપણે ત્રણેયને કમ્પેર કરીએ તો આપણે દેખી શકીએ છીએ કે હરિયાણાની સૌથી વધારે છે અને બિહારની સૌથી ઓછી પર કેપિટા ઇન્કમ છે. ધીસ મીન્સ દેટ, તો આપણે જે રીતે વાંચ્યું છે, ઓન એન એવરેજ અ પર્સન ઇન હરિયાણા અર્ન્ડ એટલે દરેક વ્યક્તિ દીઠ પર પર્સન 1,62,034 rupees in 1 year in Haryana, whereas on an average a person in Bihar earned only around rupees 31,454. So lot of difference is there. So if per capita income were to be used as the measure of development, Haryana will be considered the most developed and Bihar the least developed state of the three. તો ઇન્કમની દ્રષ્ટિએ as per the income, per capita income, Haryana will be termed as the most developed and Bihar the least developed. Now let us look at certain other data pertaining to these states given in table 1.4. So let us see now table 1.4. Now here income is not given but other factors are given, other attributes or qualities are given. Haryana, infant mortality rate. Now before going to that, let us see the use of terms. Infant mortality rate, IMR, indicates the number of children that die before the age of 1 year as a proportion of 1,000 live children born in that particular year. એક વર્ષમાં 1,000 જીવતા બાળકો પેદા થાય છે, એમાંથી એક વર્ષ
ની ઉંમર પહેલાં જેટલા ગુજરી જાય છે એને આપણે IMR કહીએ છીએ. ધારો કે 1000 children are born and out of that 200 die. So 200 we can say it is IMR. 200 die before achieving the age of 1 year. એક વર્ષ પહેલાં એમની મોત થઈ જાય એવા બાળકો IMR કહેવાય. Literacy rate measures the proportion of literate population in the age 7 and above age group. 7 years અને તેમના કરતાં ઉપરની ઉંમરના લોકો કેટલા ભણેલા છે એને લિટરસી રેટ કહેવાય. Net attendance ratio is the total number of children of age group 14 and 15 years attending school as a percentage of total number of children in the same age group. 14 અને 15 યર્સના કેટલા આપણે બાળકો છે દેશમાં અને એમાંથી કેટલા લોકો સ્કૂલમાં જાય છે, કેટલા લોકો ભણે છે, એટેન્ડિંગ કરે છે સ્કૂલ, એટલે 14 અને 15 વર્ષની ઉંમરના કેટલા ટોટલ છે અને કેટલા એમાંથી ભણે છે એને કહેવાય નેટ એટેન્ડન્સ રેશિયો. નાઉ વિલ ગો ટુ ધ ડિટેલ્સ. IMR 2016માં જે છે હરિયાણાનું 33, એટલે 33 children are dying before attaining the age of we can say 1 year. Literacy rate it is 82%, but net attendance ratio is 61. Kerala IMR is 10, literacy rate is 94 and net attendance ratio is 83. So we can say comparing to Haryana, deaths are also less, literacy rate is more and net attendance ratio is also more. But while comparing income, it was less than Haryana. Bihar IMR is 38, literacy rate is 62 and net attendance ratio is 43. What does this table show? If we study this table, what do you think? What does it show? The first column of the table shows that in Kerala, out of 1000 children born, now we will go into detail what I have told you. We will have to, in words, we are explaining this now. 12 died before completing 1 year of age, but in Haryana, the proportion of children dying within 1 year of birth was 36, which is 2 times more than that of Kerala. On the other hand, per capita income of Haryana is more than that of Kerala, as shown in table 1.3. Just think of how dear you are to your parents. Think of how everyone is so happy when a child is born. Now try to think of parents whose children die before they can even celebrate their first date. We are talking about infant mortality rate. કે હરિયાણામાં વધારે બાળકો મરી જાય છે, કેરલામાં લેસ બાળકો મરે છે. તો પરિસ્થિતિ કોની સારી છે? તો ઇન્કમના દ્રષ્ટિએ હરિયાણાની સારી છે, પણ IMRના દ્રષ્ટિએ વધારે સુખી છે કેરલા. How painful it must be to these parents. Next, note the year to which this data pertains. It is 2016. So we are not talking of old times. આ જે ડેટા છે 2016 એટલે લેટેસ્ટ ડેટા કહેવાય. It is nearly 70 years after independence, when our metro cities are full of high-rise buildings and shopping malls. So we are talking about modern India, not the rural India or backward India. The problem does not end with IMR, infant mortality rate. The last column of the table 1.4 shows around half of the children aged 14 to 15 years in Bihar are not attending schools beyond class 8. તો પ્રાઇમરી એજ્યુકેશન સુધી ભણે છે, પણ બિહારમાં 8મા ધોરણ પછી 14-15 વર્ષની ઉંમર એટલે કે 8મા ધોરણ પછી છોકરાઓ એટેન્ડ કરતા નથી. અડધા છોકરાઓ ભણવાનું છોડી દે છે. This means that if you went to school in Bihar, nearly half of your elementary class would be missing. So we can say 50% ratio પણ નથી. જે વધારે મોટી ઉંમરના બાળકો છે 14-15 વર્ષના એ લોકો સ્કૂલ છોડી દે છે. Those who could have been in school are not there. જે લોકો સ્કૂલમાં હોવો જોઈએ, આપણે કંઈ કમ્પલસરી એજ્યુકેશન છે પણ એવું ત્યાં બનતું નથી. If this had happened to you, you would not be able to read what you are reading now. તો તમે પણ જો સ્કૂલ છોડી દો તો ઇલિટરેટ રહો અને તમે પણ ના ભણો જે તમે હમણાં ભણી શકો છો, અથવા you are able to read because you are in the school now. Most babies do not get basic health care. ઘણા બધા બાળકોને હેલ્થ કેર મળતી નથી.
હવે પબ્લિક ફેસિલિટીઝની વાત કરીએ તો ઇન્કમને છોડીએ તો પબ્લિક ફેસિલિટીઝ પણ ઇમ્પોર્ટન્ટ છે. How is that the average person in Haryana has more income than the average person in Kerala but lags behind in these crucial areas? તો ઇન્કમ તો વધારે છે હરિયાણામાં, પણ બીજી જે ફેસિલિટીઝ આપણે દેખી, હેલ્થ કેર ફેસિલિટીઝ છે, એજ્યુકેશન છે, એ બધામાં કેમ પાછળ છે? લેગ્સ એટલે પાછળ છે હરિયાણા. ધ રીઝન ઇઝ મની ઇન યોર પોકેટ કેનોટ બાય ઓલ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ દેટ યુ મે નીડ ટુ લીવ વેલ. એટલે સારી રીતે જીવવા માટે ફક્ત ઇન્કમ નહીં પણ બીજી જે જરૂરિયાતો છે, બીજા જે માલ સામાન છે, સર્વિસીસ છે, એ પૈસાથી ખરીદી શકતા નથી. લેટ અસ સી. સો ઇન્કમ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ અ કમ્પ્લીટલી એડિક્યુએટ ઇન્ડિકેટર ઓફ મટીરિયલ ગુડ્સ એન્ડ સર્વિસીસ દેટ સિટીઝન્સ આર એબલ ટુ યુઝ. તો પૈસાથી બધું ખરીદી શકાય નહીં, પૈસાથી હેલ્થ ના ખરીદી શકાય, બરાબર. મેડિકલ ફેસિલિટીઝ આપણે ખરીદી શકીએ પણ હોસ્પિટલ જ ના હોય તો. ગામડામાં ઘણા બધા પૈસા હોય લોકો પાસે, પણ હોસ્પિટલ જ ના હોય તો. પૈસા હોય તો એ મરી શકે છે. ફોર એક્ઝામ્પલ, નોર્મલી યોર મની કેનોટ બાય યોર પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ. સિટીમાં પૈસા વધારે હોય છે પણ પોલ્યુશન પણ વધારે હોય છે. ઓર એન્શ્યોર યુ દેટ યુ ગેટ અનએડલ્ટરેટેડ મેડિસિન્સ. નકલી માલ સામાન, નકલી દવાઓ, નકલી ખાવા પીવાનું પણ મળે જ છે આજકાલ. તો પૈસા હોવાથી એ બધું રોકી શકાતું નથી. અનલેસ યુ કેન એફોર્ડ ટુ શિફ્ટ ટુ અ કોમ્યુનિટી દેટ ઓલરેડી હેઝ ઓલ ધીસ થિંગ્સ. તો જ્યાં આ બધું છે, સારું ખાવાનું, સારું વાતાવરણ, પોલ્યુશન ફ્રી વાતાવરણ, ત્યાં તમે શિફ્ટ થઈને રહો તો જ એ વસ્તુ પોસિબલ છે. પણ તમારા ત્યાં આ બધી વસ્તુ હોય કે ના હોય એક સવાલ છે. મની મે નોટ ઓલ્સો બી એબલ ટુ પ્રોટેક્ટ યુ ફ્રોમ ઇન્ફેક્શિયસ ડિસીઝીસ. આજકાલ આપણે દેખીએ છીએ આ બધું ચાલે છે, પેન્ડેમિક ચાલે છે, COVID-19નું. તો પૈસા હોવાથી તમને બીમારી ના અડે, COVID-19 તમને ના થાય, ઇન્ફેક્શન ના થાય એવું તો જરૂરી નથી. તો પૈસો તમને એનાથી બચાવી શકતો નથી. અનલેસ ધ હોલ ઓફ યોર કોમ્યુનિટી ટેક્સ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ. જ્યાં સુધી આખો સમાજ, આખી સોસાયટી, તમારી આજુબાજુનું સરાઉન્ડિંગ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ ના લે, પોતાને બચાવવાની કોશિશ ના કરે. ધારો કે એક બિલ્ડિંગમાં કોઈકને થઈ ગયું હોય અને તમે એ બિલ્ડિંગમાં રહેતા હોય તો ચાન્સ છે કે ભલે તમારી પાસે પૈસો છે, તમને પણ એ વસ્તુ થઈ શકે છે. Actually, for many of the important things in the life, the best way, also the cheapest way, is to provide these goods and services collectively. તો સર્વિસીસ અને ગુડ્સ કલેક્ટિવ એટલે કે સમૂહમાં મળે, ગ્રુપમાં મળે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ થિંક, will it be cheaper to have collective security for the whole locality or for each house to have its own security man? હવે એક સોસાયટી છે, ધારો કે 50 મકાન છે, તો 50 મકાનોને દરેકને વોચમેન મૂકીએ તો મોંઘું પડે. પણ એ 50 મકાનોનો ધારો કે એક ગેટ હોય, જે આજકાલ હોતું હોય છે. એક બિલ્ડિંગ છે જેમાં 25 ફ્લેટ છે, તો દરેક પાસે વોચમેન ના હોય, પણ એક બિલ્ડિંગ છે, કોમ્પ્લેક્સ છે, તમે દેખો કે એમના મેઇન ગેટ હોય એનો એક વોચમેન હોય, 2 હોય કે 3 હોય. પણ 50 કે 100 ઘર હોય તો એટલા વોચમેન તો મૂકી ના શકાય. તો કલેક્ટિવ, તો શું એક ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે કે કલેક્ટિવ સર્વિસીસ હોવી જરૂરી છે. What if no one other than you in your village or locality is interested in studying? ફક્ત તમે ભણવાવાળા હોય પણ બીજા ભણવાવાળા ના હોય તો સ્કૂલ આવે ના આવે? વુડ યુ બી એબલ ટુ સ્ટડી? તો તમે ભણી શકો? એક જણ માટે સ્કૂલ, ટીચર એ બધું ઊભું કરી શકાય? ઇન્સ્ટિટ્યુશન ઊભું કરી શકાય? ના કરી શકાય. નોટ અનલેસ યોર પેરેન્ટ્સ કુડ એફોર્ડ ટુ સેન્ડ યુ ટુ સમ પ્રાઇવેટ સ્કૂલ્સ એલ્સવેર. તો તમે ગામડામાં રહેતા હોય, એક જ જણ ભણવાવાળા હોય, તો તમારે ભણવું હોય તમારે શહેરમાં મોકલવું પડે તમારા મા બાપને, અથવા પ્રાઇવેટમાં ભણાવવું પડે, એવી પરિસ્થિતિ થાય. સો યુ આર એકચ્યુઅલી એબલ ટુ સ્ટડી બિકોઝ મેની અધર ચિલ્ડ્રન ઓલ્સો વોન્ટ ટુ સ્ટડી. એનો મતલબ કે સ્કૂલ ત્યારે ખુલે કે બીજા પણ છોકરાઓ હોય જે ભણવા માંગે છે. એન્ડ બિકોઝ મેની પીપલ બિલીવ દેટ ગવર્મેન્ટ શુડ ઓપન સ્કૂલ્સ એન્ડ પ્રોવાઇડ અધર ફેસિલિટીઝ સો દેટ ઓલ ચિલ્ડ્રન હેવ અ ચાન્સ ટુ સ્ટડી. તો બીજા પણ મા બાપ એવું માને છે, બીજા પણ પેરેન્ટ્સ એવું માને છે કે છોકરાઓને ભણતર મળવું જોઈએ, તો એ લોકો સરકારને વિનંતી કરે, રિક્વેસ્ટ કરે તો ત્યાં સ્કૂલ ખુલી જાય. ઇવન નાવ ઇન મેની એરિયાઝ, children, particularly girls, are not able to go to high school because the government or the society has not provided adequate facilities. તો છોકરાઓ ઘણી જગ્યાએ આજે પણ સ્કૂલ નથી, પણ આ તો હવે જૂનું સીન છે, જૂની વાતો છે. નવી વાતોમાં તો છે જ સ્કૂલ બધી જગ્યાએ મોસ્ટલી. પણ ગર્લ્સ વિશે આપણે દેખીએ તો ગર્લ્સને આજે પણ એજ્યુકેશન મળતું નથી.
Kerala has a low infant mortality rate because it has adequate provisions of basic health and educational facilities. ત્યાં કેમ પરિસ્થિતિ સારી છે ફેસિલિટીઝની, હેલ્થની, એજ્યુકેશનની? કારણ કે સરકાર એમને મદદ કરે છે, સરકાર એમને સમજે છે. સિમિલરલી ઇન સમ સ્ટેટ્સ ધ પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, રાશન કાર્ડ જે આપણે કહીએ છીએ, ફંક્શન્સ વેલ, એના કારણે બધી સુવિધાઓ મળતી હોય છે. Health and nutritional status of people of such states is certainly like to be better. તો કેરેલા જેવી ગવર્મેન્ટે, કેરેલા જેવા માણસો હોય અથવા લોકોને સમજવાવાળા હોય તો આપણે કહી શકીએ કે તમને પણ ફેસિલિટીઝ મળે. તો લેટ અસ વર્ક ધીસ આઉટ. Look at data in table 1.3 and 1.4. Is Haryana ahead of Kerala in literacy rate, etc., as it is in terms of per capita income? You have to answer these questions. Think of other examples where collective provision of goods and services is cheaper than individual provision. એટલે કે વ્યક્તિગત કરતાં સમૂહમાં જ્યાં માલ સામાન મળી શકતું હોય એવી કોઈક બીજી પરિસ્થિતિ અથવા તમે બીજો કોઈ સીન તમને યાદ આવતું હોય. થર્ડ, does availability of good health and educational facilities depend only on amount of money spent by the government on these facilities? ફક્ત પૈસા ખર્ચવાથી ગવર્મેન્ટના આ બધી ફેસિલિટીઝ મળી જાય છે? વોટ અધર ફેક્ટર્સ કેન બી રેલેવન્ટ? બીજા કયા પરિબળો કામ કરે છે? ઇન તમિલનાડુ 90% of the people living in rural areas use a ration shop, whereas in West Bengal only 35% of rural people do so. તામિલનાડુમાં 90% રાશનનો ઉપયોગ કરે છે લોકો, જ્યારે કે વેસ્ટ બેંગોલમાં ઓનલી 35%. વેર વુડ પીપલ ડુ બેટર ઓફ એન્ડ વાય? તો લોકો ક્યાં વધારે સારી રીતે જીવી શકશે અને કેમ? Now, activity 2. Study table 1.4 carefully and fill in the blanks in the following paragraphs. For this, you may need to make calculations based on the table. Table 1.5. Educational achievement of rural population of Uttar Pradesh. યુપીનું એક સિનેરિયો આપ્યો છે એજ્યુકેશનલ અચીવમેન્ટનું. લિટરસી રેટ ઓફ રૂરલ પોપ્યુલેશન, મેલ 76%, female 54%. Literacy rate for rural children in the age group of 10 to 14 years, 90% in male and 87% in female. Percentage of rural children aged 10 to 14 attending schools, male 85% and female 82%. Now what you have to do, fill these gaps. The literacy rate for all age groups including young and old is dash for rural males and dash for rural females. However, it is not just that these many adults could attend school, but there are dash who are currently not in school. According to your calculations, the answers will be there. It is clear from the table that dash percent of rural girls and dash percent of rural boys are not attending schools. Therefore, illiteracy among children in the age group of 10 to 14 is as high as dash percent for rural females and dash percent for rural males. Last question. This high level of illiteracy among dash age group, even after more than 68 years of our independence, is most disturbing. In many other states also, we are nowhere near realization of the constitutional goal of free and compulsory education for all children up to the age group of 14, which was expected to be achieved by 1960. આજે પણ આપણે देखીએ છીએ કે કમ્પલસરી એજ્યુકેશન છે, મફત શિક્ષણ મળે છે, સુવિધાઓ મળે છે, તો પણ બધા જે બાળકો છે 14 વર્ષની ઉંમરના એ આજે ભણતા નથી, ઘણા બધા ભણતા નથી, ચાઇલ્ડ લેબર છે, સ્કૂલોમાં જતા નથી. સો વિલ end our lesson here today, not the full lesson, but we will continue tomorrow. Please do the exercises given and you can make fill in the blanks, MCQs, true or false according to your knowledge. The main statements you can pick up which can be helpful in the objective. At least 15 questions of objectives in mix you have to prepare. One line answers, then true or false, then fill in the blanks, then MCQ types. You have to prepare 15 questions at least. That is the homework. Have a nice day. Take care. We will continue in the next lecture.